એ ભાત થઈ ગયું હોય તો લાય ને, મારે વાડીએ જવું છે, ઉતાવળ છે, જે વાડીએ કામે એટલા છે. ઘડીકમાં એક આટલી બધી વાર લાગે? વાર તો લાગે ને. વાર ને પણ તડકો થઈ જાય ને પછી મારે અહીંયા પર તડકાનું કામ તો કરવું ને. હા વાળો જાવ. અને તને મેં કીધું 6 વાગે વહેલી ઉઠીને અને તું હે ને અમારું ટિફિન કરી દેજે. 6 વાગે ઉઠી 5 વાગે ઉઠી સૌ. વાહ, તું 5 વાગે ઉઠી? વાહ રે વાહ. અને આમાં શું શાક ને રોટલાની હે ને? ઈ કાઈ નથી, વઘારેલા ભાત હે ને સાઈસનો સીસા ભરી દીધો. એટલે વઘારેલા ભાત ખાઈને કે ખેતીના કામ થાય? મજાનું બધું થાય, પૈસા બચાય, શાક રોટલા જ રોજ ખાયસો. એ તમે આટલી બધી લોભડી હું થઈ ગઈ છો? કાલે ભાત, આજે ભાત, રોજ ઉઠીને ભાત જ. એ હરવો ખોરાક ખાવાય અત્યારે. આ ચોમાસું શિયાળો બધું હાઈલે છે. અત્યારે તડકાને જાવ હો તો શાક રોટલા ન ખાવાય, ભાત ખાવાય, નિરોગી રહેવાય. એ ભાત ખાઈ ખાઈને ગેસ થઈ જાય છે મને, ગેસ. કાઈ નથી થાતો, રાતે રોટલા ટીપીસ તમતારે ખાઈ લેજો. કેદી તે રોટલા ટીપા? એ પૈસા બચાવાય. નકરા પૈસા વાપરા જ રાખો છો. બકાલું તો લેવું ને, અત્યારે હું કેવું બકાલું છે. એ કઈ ખાવું ને, આ પૈસા બચાવવા અહીં. ખવડાવું તો શું નથી ખવડાવતી? ભાત ખવડાવે? ભાત ખવડાવ્યો. એક ટાઈમે શાક રોટલા મળશે. અને બાપુ ને જો બજાર બા દેતા હતા, બાપુ બીડીયું પીતા હતા, એને બંધ કરાવી નાખ્યું. ખોટા પૈસા જ નહીં બગાડવાના. હૈસે ને તો કામ આવશે. મુસીબત ને ટાણે કામ આવે, પૈસા બચાવીને તો. એવું છે? હા. અને અત્યારે મારા હામાં લેક્ચર કરો માં જાવ, અત્યારે વાડીએ પોગી ગયા હોય. હા વાંધો ને, જાઉં છું. હમણાં તારા થંપલા પહેરાઈ જાય. અહીંયા રાખીને બેઠી છો. દાંત કાઢે છે જી, બોલ. દાંત કાઢી. હમણાં તારા થંપલા પહેરીને ગામમાં લઈ જાય. ઓ જાવ. હમણાં ગામમાં એક બાઈના થંપલા પહેરીને નીકળો ગામમાં. પછી ખબર પડે તા તો બાઈ ના પહેરાઈ એ હા, પણ એમાં એવું હતું કે અહીં બેઠી હતી ને, ગામમાંથી આવીને બેઠી, બકાલામ કાઈ નહોતું એટલે. આ લગન ત્યાં ઈ વાત ને સંપલા હે, નવા લઈ લે ને. ના હજી હાલે છે, હજી વરદી નીકળી જાય છે આ ચંપલમાં. ખોટું કાઈ વાપરવા નથી પૈસા થાતા, બરાબર? તમારે જે ચંપલ છે ને ઈ જ વાપરવાના. હુંય નવા નો લઉં. ના નહીં લેવાના. દિવાળીના એક જ વાર લેવાના, એક એક જોડી. સારું, કાઈ વાંધો નહીં. હાલ હું વાડીએ જાઉં. જાવ કરે, જાતા નથી, જાવ ને. હારું, ભલે હાલ. આ મોટરસાઇકલ નો લઈ જાતા, સાયકલ લઈને જાય તો પેટ્રોલ બગડતા ફટાફટું. ફટાફટ પૈસા વાપરાય, તે કામ હોય તો કામ આવે, ખબર છે? આ બાયડી મને તો બેઠકી છે કોઈ. વાત વાતમાં પૈસા બચાવો, પૈસા બચાવો. જાણે કેમ એને ભારો બાંધીને ભેગા લઈ જવા હોય. હું કમાવ છું પૈસા અને બોલો મને વઘારેલા ભાત ખાવા પડે છે, બોલો. આવું બૈરું હોય? મને ખબર નહોતી ને કહે ને આની લગ્ન જ ન કરે. મોટરસાયકલ નવું લીધું મેં હમણાં, તો કે મોટરસાયકલ ઘરે રાખી દેજો, પેટ્રોલ ભરે એમાં, સાયકલ પકડાવી, બોલ. હવે છૂટા છેડા નથી લેવા એમ, સરખા કરીને ફિટ થઈ ગયા છે. નકર હમણાં છૂટા છેડા લઈ લો. આને લે. ખાંડ તો થઈ રહી છે અને ખાંડના ભાવે એટલા છે, 60 રૂપિયા કિલો છે. હવે શું કરું? ચા તો અડધો મૂકી દીધો છે. એક કામ કરું, ઓલી બાજુવાળી આગળ લેતી આવું ખાંડ, જે હાઈલાઈ 2 દિવસ આમાં જ જાઉં. એ છે ઘરે કોઈ? ચીકલી બેન? હા બોલો ને. કેમ દેખાતા નહોતા હમણાં? અરે ઘરનું કામ હોય ને, હમણાં લગન આલે છે ને એટલે. એવું છે, લગનમાં જાઉં. હા, હા. મારી થાળી પહેરી છે. કેવી છે? મસ્તીની, મને એકવાર દેજો પહેરવા. હા લઈ જાજો ને બાપા. હા, ખોટા 3-4 હજાર ની એવી છે. હા, ખબર નથી, અમારા ઘરવાળા લઈ આવ્યા. હે સરસ છે, મને એકવાર દેજો. હા હા લઈ જાજો ને. બોલો ને. થોડી ખાંડ હશે? હા છે ને, આનંદ દે. થોડીક જ છે. હા, એ તો 2-3 દી પૂરતી હાલે એટલી દો ને. 2-3 દી પૂર. હા, ત્યાં મહેમાન આવ્યા. એક ખારું દો. તે 2-3 દી ટૂંકા થયા ઈ. આ ખાંડ લેવા ગયા કે બનાવવા ગયા ખાંડ, કઈ ખબર પડે? એમાં એવું છે કે આ પડીકું છે ને એ લેતા જાવ તમે, પછી અમે ઘરે જઈને ફલવી લેજો. આટલી જ છે? એટલીક જ છે, બીજી અમારે મગાવી છે. એમ તો મેં મગાવી છે, હા. તમારા ભાઈ આઈ રે ઠીક. હા 5 કિલો મગાવી ખાંડ. પણ એમાં એવું છે કે અત્યારે મહેમાન આવ્યા છે, ચા તો કરવો
ચા તો કરો પણ અમારે તો શું કહેવાય ફ્રીજ છે ને અમે તો શરબત જ પાઈએ ચા ઓછો પીવડાવે ના ના અમારે ચા નો વ્યવહાર એને હે ને 5 કિલો ખાંડ આવે ને એટલે આટલી જેટલી તમે દીધી હે ને એને થોડી ખવાયું કરીને તમને મોકલો. ના ભાઈ ના આવે પાડોશી માં ઘર જેવું જોઈએ કઈ નથી જોતું લઈ જાવ તમ તારે ના હો વ્યવહારે દઈ જઈશ તમ તારે. વ્યવહારની વાત નથી મારે જોતું હશે તો હું લઈ જઈશ તમ તારે તમે લેવાય આવશો હા તો હું માણસ ને મોકલીશ લેવા આવશે. કાઈ વાંધો ના આવજો આવજો બેહવા. હા આવીશ લગ્ન પૂરા થઈ જાય ને પછી આવીશ. હા આવજો હાલો આવજો હો. આ પાડોશીને જીવ તો જો હાવ લોભડી તેમાં ખાંડ આટલી દીધી એકવાર તો માન ચા થાહે પાડોશી એમને કોઈ બટકી ગયા છે લોભિયા. હામેણી ક્યાં ગઈ મળતી નથી. અરે હા કા હામેણી તૂટી ગઈ છે. હવે ખોટી ખર્ચો કરવો ને મારે કા 100 રૂપિયાની તો હામેણી આવે પેલા 40-50 ની આવતો કે 100 રૂપિયા થઈ ગયા ખોટો ખર્ચો કરવો. અહીંથી દેખાય બાજુવાળી ઘરે જ લઈ આવું હામેણી 2 દી પૂરતી લઈ આવું એમથી લગનમાં જવાની છે. હાલી જાય પેલા હું લેતી આવું. ઓ નો જાવું છે બાબા ઈ તમાર છોકરો હોતન છે એટલે તમને નથી ખબર ના મને તો કદી તમાર નવા લગન જ થયા છે. એવું છે ના મારો છોકરો જીગુ જીગુ એ જુંદી દા છે બાબા જાવું આખો દી હું અંદર એસી માં હોય ને માર હાહુ આગળ એટલે લે તમાર એસી હોતન છે. તો આ તો ખાલી રસોડું હે ને પેલાના જમાનાનું છે મારા હાહુ ને એવું બહુ હા, ગમે હા. જો ને ડિઝાઇન ના ના મકાન તો મસ્તી ના બનાવ્યા. હા અંદર તો ફર્નિચર વાળું છે તો હું શું કહું તમને હા બોલો ને તમે ગામ જવાના હો હા આ છોકરાને લઈને જાઓ ના એ તો મારા સાસુ આગળ રહેશે છે તો મને હાવેણી દેહો તમારી હાવેણી તો તમારા ઘરમાં એક હાવેણી નથી હાવેણી તો છે એક આને દો મગાવી લઉં છું વરદીને એક હારે પણ એમાં એવું છે અમારે ઓલા મકાન બનાવ્યા છે ને વાડીએ તો મજૂર લઈ ગયા છે ને ઠીક. હાવેણી એક હતી ને ઘરની એ લઈ ગયા અને મેં થોડીક વાર હાવેણી દે ને 2-4 દી પૂરતી તો ઘરમાં વળાઈ જાય. હા તે હાલ હાલ્યો હાલો હાલો આવજો હો. આવજો હા. હવે આપણે નાની કરી લીધી છે હવે આપણે બાબત જવાનું જ છે હાલો હાલો હજી છે તો ખરા ભાત વઘારા બેઠતી હતી ને જોયું તો તેલ નહોતું. હવે ખોટી દુકાને જાવ એના કરતા લાઈના પાડોશી ને લેતી આવું જો ઈ લગનમાં વહી જાહે ને તો એની હાહુ મને કાઈ નહીં દે એવી ચીકણી છે એની હાહુ તો. લે જાવા દે મને પેલા કાંઈ કા. આવો હા. બોલો ને. લગનમાં જાવ હો. હા બસ જો લગનમાં જાવ ઓલો છોકરાને નવડાવ્યો તમે આવ્યા તઈ પછી ખવડાવ્યો ને મારા હાહુને ભલામણ દીધી મેં મારા માવતરે લગન છે ને તો મેં કીધું આવું હમણાં કલાક 1.5 કલાકમાં છે તમાર માવતર કાંઈ ગામમાં જ રહે છે કાં? ગામમાં જ છે પણ તોય આ તડકો તો જો એટલે કેવું પડે ને કે છોકરાને એસી માં રાખજો બહાર ન રાખતા ન ખબર હમણાં એ સત્સંગ કરવા બેસી જાય બારે હું કહું બોલો ને થોડુંક તેલ આપો. અરે ભાઈ હા ભાઈ તમારે તેલ નથી ઘરમાં અરે બેન એવું નથી એક હારે 10 ડબ્બા આવી જાય છે વરદીના વરદીનું કરિયાણું એક હારે નાખી લો ખાઈ નહીં થાય ને રિક્ષા આવી જાય પણ આજે હે ને મહેમાન એવા છે ને કરિયાણું ઘરમાં તમારે તો બહુ મહેમાન આવે જો ખાંડ જોતી હતી ત્યારે તમે એમ કીધું મહેમાન આવ્યા સામેની તો કે ઓલા લઈ ગયા હવે તેલે નથી તમારે તો તો અત્યારે તો દઈ દો 8-10 દી પૂરતું આવે છે. 8-10 થી પૂરતું અરે એમ કે આમાં ભાત વઘારે બધે મહેમાન છે ને, ભાત વઘાર હોય તો 2 પાવડામાં તો વઘારાઈ જાય ભાત તો 2 પાવડા નો થાય ને વળી હું બીજું તાકો ધરી તો એમ કે 2-3 દી પૂરતું તાકો પછી દઈ જાય હું નહીં રાખું આખું તપેલું ભરીને દઈ જાય હમણાં જો 10 ડબ્બા આવી જાહે કરિયાણું જ મારે રિક્ષા ભરીને હમણાં આવશે કેવાનું હોય ભલે જે 10 દી ટૂંકા થયા એ પૈસા બચાવો અત્યારે गोलमाल है भाई सब गोलमाल है આલ્યો જાઓ. ઓહો આ તો 10 દી ટૂંકા થઈ જાય હે હારું જાવ હાલો એ પાછું દઈ જાય સો હા, બાજી નો હા. ખાતા અરે કઈ વાંધો નહીં હાલો મારે મારા ઘરના આવ્યા છે તેડવા હા હા four જાઓ wheel. જાઓ ફોર વ્હીલ લઈ તો અમે four wheel થી તો હું ક્યાં જાવ ના ના હાથી વાત હારું જાઓ હાલો આવજો કેમ તમે અહીંયા બેઠા છો? અરે મેં એવું હે મારે મારા માવતરે જાવું છે લગનમાં હા હા અને મારા ઘરવાળાની ગાડીમાં પંચર પડ્યું ઓહો અને પાછી અહીંયા ક્યાંય ગાડી ન થાય ફોર્ચ્યુનર હે તો છેટ આમ ક્યાંય ગયા પંચર કરવા ઓહો ફોર્ચ્યુનર છે કા હા, તમારી પાસે? Fortuner. તો હું અહીં બેઠી હું આવે ને એની વાટ જોઉં છું બરાબર એવું છે હા હા તમને એક વાત કરું હા બોલો ને. તમારામાં તેવડ ન હોય તો લગ્ન કરતા ન આવતો
કેમ એમ બોલો છો? તેવડ ન એમ હોય એમ બોલો હોય એટલે તમારી બાયડી રોજ ઉઠીને મારા ઘર આગળ આવી જાય છે. શું લેવા? ઘડીક થાય તો ખાંડ જોઈએ, ઘડીક થાય તો હાવેણી જોઈએ. હાવેણી જેવી હાવેણી નથી. ખાંડનું તો હાલો થયું, અને આજ તો વળી તેલ લેવા આવી. એ પાછું 10-15 દીનું, એક દીનું તો હોય તો બરાબર. પણ ઘરમાં કરિયાણું તો હું બધું 12 મહિનાનું ભેગું કરીને રાખી શું દઉં. 12 મહિનાનું? રોજ ઉઠીને આવે હે, આજ આ દ્યો, આ પેલું દ્યો, આ ઢીકડું દ્યો ને પૂછડું દ્યો ને. અરે મારી બાયડી નહીં હોય તમારે. હવે ઈ જ હવે હેતલ ઓલી બાજુમાં રહે હે ઈ. હા એ તો છે મારી હા, તો પછી હું જાણે કેમ ઓળખતી ના હોઉં? ભલે ઘરમાં ને ઘરમાં રહેતી હોય, પણ આટલી તો ખબર હોય ને કે કોણ રહેતું હોય ને કોણ ના રહેતું હોય. પણ એ તમારી પાસે વસ્તુ લઈ જતી હશે ને પાછી દઈ જતી હશે ને. શું દઈ જાય? હાવેણી લઈ ગઈ હે મારી હાહુ, મને ગારું કાઢે હે. ઓહો. હાવેણી હજી નથી આપી ગઈ. એવું છે? તો કાંઈ વાંધો નહીં, હું ઘરે જઈને સમજાવીશ. તમારી પાસે જેટલી જેટલી વસ્તુ લઈ ગયા ને હા હું એને કહીશ તમને દઈ જાય હો. હા, હારું. અરે ભાઈ, વસ્તુનો સવાલ નથી, પણ રોજ ઉઠીને આવું ન કરાય. એટલે કાયમી લઈ જાય છે કે? કાયમી રોજ ઉઠીને આજ તો 3 વાર આવી આખા દીમાં. ઓહો મારે લગનમાં મોડું થઈ ગયું, મને ઓની ખીજાણા. ઓહો તો કાંઈ વાંધો નહીં, હું હમણાં ઘરે જાઉં ને એટલે હું એને કહી દઈશ. હા, હારું. હાવેણી લઈ ગઈ, તેલ લઈ ગઈ, ખાંડ લઈ ગઈ. હાવેણી, તેલ, ખાંડ. કાંઈ વાંધો નહીં, હું હમણાં ઘરે જઈને એને કહું છું હો. એ હારું. હારું. એક તો આ ક્યાં રહી ગયા કોને ખબર. લઈ ફોન કરવા દો. હારું, તમે જાઓ. હા હા अभी मजा आएगा ना भिड़ो. લ્યો ખાવ. તું તારું માથું ખાય. માથું નથી ખાન કેતી વેફર ખાન કહું. હમણાં ઓલો છોકરો અહીંથી નીકળ્યો ને, લઈ લીધી. મેં લઈ એકાદું પડીકું. એની પાસે જટી લીધું. રોટી નથી લીધું, લઈ લીધું. એ 5-10 રૂપિયા બચાઈ. વેફર ખાવાનું મન થયું તું. એ ખાવ. ના માં નથી ખાવું. લ્યો ને. ના એમ નહીં, હા, આ ઓલા પાડોશી વાળા બેન ભેગા થયા હતા. લ્યો બેન. અહીંયા આપણે પાડોશી નથી રહેતા હા, જીગલી. આ જીગલી, હા, ત્યાં જાતા જ ક્યાંક લગ્નમાં. હા, ઈ લગનમાં જવાની એની માન ઘરે. હા અહીંયા ગામમાં કે લગ્ન છે, હા, ત્યાં જાતા હતા. તો એને જરાક ફરિયાદ કરી છે તારી. માની છે ને ફરિયાદ કરી. હું થોડી એને એની બાજુમાં ગઈ છું. એમ નહીં, આપણા ઘરમાં હું 12 મહિનાનું કરિયાણું લઈને રાખી દઉં છું, બરાબર? હા, બધું હજી આપણે તેલના ડબ્બા, ખાંડ ને બધું પડ્યું હે ને? બધું પડ્યું. 5 ડબ્બા પડ્યા છે. હા 5 ડબ્બા પડ્યા છે ને? 10 કિલો ખાંડ હે, 10 કિલો ચોખા હે. હા, તો આ બધું પડ્યું છે, તો એની ઘરે તારે ખાંડ લેવા જવાની, તેલ લેવા જવાની શું જરૂર છે? હે? એ તમને ખબર ન પડે, બાયું વચમાં બોલવાનું નહીં. કેમ ખબર ન પડે અમને કાંઈ? એ હે ને, આપણે જેટલું બચાવીને એટલું સારું. પૈસા બચાવો, પૈસા. આમ જો યુદ્ધ હાલે હે, નહીં દુષ્કાળ પડ્યો તો કરિયાણું કઈ નહીં મળે તો હું તો હજી એમ વિચારતી હતી કે બાટલો હે ને થઈ રહ્યા હે ને તો હું ત્યાંથી બાટલો લઈ આવું. બાટલો લેવા તો જાતી ને હાવ બાટલો ફાટી જાય. ઈ કેવડા ખારા થતા મારા ઉપર ખબર છે? ઈ કે તમારામાં તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય. એને કહેવાય ને, કોકના ઘર ઉપર નભો છો. એવું કઈ નથી કઈ. આ તો કરવું પડે કઈ. અત્યારે હમણાં જો યુદ્ધ આવ્યું, હમણાં બધું પડશે દુકાળ. અરે ભલે દુષ્કાળ પડે તો તારે એની ઘરે ક્યાં ભીખ માંગવા જવાની જરૂર છે? ભગવાને આટલું દીધું છે, ઘરમાં પડ્યું છે, એ ખાઈને આનંદ કરો ને બાપા. કોઈ ભીખ માંગવા નથી જાતું. એ પૈસા બચાવું તમારા ઘરનું સારું ઈચ્છું હું. પૈસા પૈસા તને એક જ કેસે ચડી જાય, પૈસા પૈસા, બીજી વાત જ નથી. બચાવવા જરૂરી છે. જ્યારે કામ આવશે ને મુશ્કેલ સમયમાં ત્યારે જ તમે મને યાદ કરશો. ના, સાચી વાત. આ પૈસા બચાવવાની સારું કર્યું. એ બાપા મુશ્કેલ સમયમાં તને જોયું જાહે, પણ અત્યારે તો તું રેવા દે. તમને નથી ખબર મારી પાસે કેટલા પૈસા બચાવ્યા છે ને કેટલું કરિયાણું ઘરમાં કેટલું મેં બસાવ્યું છે. ખબર છે તમને? તું બાપા શાંતિ રાખ. અને શાંતિ જ રાખું હું. બોલો માં કઈ. આવી રીતે કોઈના ઘરે હે ને ભીખ માંગવા ન જા. હું સાચું કહું તને. લે તો કે ભીખ માંગવા જાવ હું. કઈ ઈ જ થયું ને બાપા, મારી આબરૂની પથારી ફરે છે આમાં. મને કઈ કેટલું કહી દીધું ખબર તને? હા તો હવે એને ઘર નહીં જાવ, ઓલી જમકુડીને ઘરે જાય. તો કે જમકુડીની ઘરે જઈશ કે હું? તો ક્યાંય કઈ વસ્તુ માંગવા નથી જવાની મારા ભગવાન. નથી પૈસા બચાવવા. ઓ નહીં જાવ. હાલો વાડી ભેગા થાવ. હું વાડીએ જાઉં છું અને કાયો ગાય ને ભાત લઈને તું વાડીએ આવજે. ભાત જ બનાવી. ઈ તમ તાર ટેન્શન લે. બસ આપણા ઘરમાં એક જ આઈટમ બનશે, ભાત. આ બધું પડ્યું છે, આ ઘઉંના બાટકા અને બાજરાના બાટકા એનું શું કરવાનું? બનાવશું ને, ટાઈમ આવશે ત્યારે બનાવીશું. ત્યાં તો હળી જાહે બધુંય. કાઈ નો હળી જાય. બધું હારે લઈને જવાની છે તો. તને પૈસા 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 બધું તારા મગજમાં પૈસા કરી જાય. કેમ બધું એ ભેગું બાંધીને લઈ જવાની હોય? એ બાંધીને લઈ જવા નથી, આ ઘરમાં બચત કરું હું. કેટલું તમારું સારું ઈચ્છું હું ઈ નથી સમજાતું. હારું નથી ઈચ્છતી, હમણાં આબરૂની પથારી ફેરવે.
કાંઈ પથારી નથી ફેરવતી. તું જા અને રાંધીને ને વાડી આવજે. તમે જાઓ. હા હું જાઉં છું બાપા. ઈ ખબર નથી પડતી કે ઘરમાં બચાવ કરું છું. એને નથી ખબર મેં કેટલો પૈસો ભેગો કરી લીધો છે. તું ગોથા મારે પણ ભાત લઈને આવી ગઈ એમ ને? હાલ ભાત લઈ લે, મને લાગી છે હવે ભૂખ. એ ભાતને મૂકો તડકે. કા હું થયું? ગજબ થઈ ગયું. કેમ કોઈ ગુજરી ગયું છે? નો ખાવાની થઈ ગઈ. લે કાંઈક વાત કર તો ખબર પડે. હું વાત કરું તમને? હોવા કા માંડી પણ કાંઈક વાત લે. સાની તો રે તું લે, બંધ થઈ જા. વાત કર સાની રે. ઘરમાં ચોરી થઈ ગઈ. આપણા ઘરમાં? ઓહો 5 લાખ વયા ગયા. કેટલા? 5 લાખ રૂપિયા ચોરી થઈ ગયા આપણા ઘરમાં. 5 લાખ મેં ભેગા કર્યા. તે 5 લાખ રૂપિયા ભેગા આપણા ઘરમાં કર્યા? હા. આ બધાય ભેગા કર્યા છે ને આ લોભ કરી કરી હે ચિકાસ કરી કરીને બધા પૈસા ભેગા કર્યા છે ને તે ઘર રેઢું મૂકીને ક્યાં ગઈ તું? હું ઓલી જંકુડીને બાટલાનું પૂછવા ગઈ હતી. તું બાટલાને પૂછવા ગઈ ત્યાં વાંહે આવીને ચોર પાટલો સાફ કરી ગયો ને બધું પૂરું કરી ગયો ને? 5 લાખ વયા ગયા. એને ખબર કેમ પડી કે અહીંયા મેં 5 લાખ રહી? એ ચોરને બધી ખબર હોય તમે પૈસા ક્યાં હાંગરો છે ને બધી ખબર હોય. આપણને જ નો જડે ઘરમાં, સમજી ગયા? કેદું ને ભેગું કરતી હતી. ઓલું આમ ફલાણામ બચાવજો, ઠીકણામાં બચાવજો, ગાડી લઈને નો જાતા, પેટ્રોલ બગડે, કરિયાણું પડ્યું છે કોઈ પાડોશી ને લઈ આવે એમ કરી કરીને તે કેટલા 5 લાખ ભેગા કર્યા. 5 લાખ. ક્યાં ને 5 લાખ? તે કોડી ધરાઈને મને ધાન ખાવા દીધું હોત તો પતરી જાતના ભોજન મને ખવડાવ્યા હોત તો રોજ ઉઠીને ભાત ભાત ભાત. ગયા ને તારા 5 લાખ. રોમાને કમારી એક ઠીકો. હવે હું કરવાનું? લૂંટાઈ ગઈ. તું લૂંટાઈ ગઈ તો હું નથી લૂંટાઈ ગયો? હવે તું વિચાર કર કે આટલો બધો લોભ નો કર્યો હોત. સાચી વાત છે. બહુ લોક કર્યો. ઓના ઘરે માંગવા જતી, ઓના ઘરે માંગવા જતી. મને એમ થયું ઘરમાં બચે એમ કરી કરીને મેં હેને એક રૂપિયો જોડીને 5 લાખ ભેગા કર્યા. હજી કાલે જ ગઈના રાતે 5 લાખ પૂરા થઈ ગયા ને તો હું હેને બેંકમાં મૂકી દે એફડી કરાય મારે 5 લાખ. તેમાંથી ચોર સાફ કરીને વયો ગયો ને? સાચી વાત છે. એના કરતા તે 5 લાખ ભેગા નો કર્યા હોત અને ખાઈ પીને આનંદ કર્યો હોત તો બે માણાએ હારી હારી વસ્તુ લઈને તે પહેરી હોત તો મેં હારી હાડલોય કોઈ દી નો પહેરો, નો તમને પહેરવા દીધા, નો સાયકલ ઓલું મોટરસાયકલ લીધું તો તમને સાયકલ લઈને મોકલતી. માર બાની બજાર મેલાવી, માર બાપાની બીડીયું મુકાવી. સાચી વાત છે. મને એમ થયું પૈસા બચે, ખોટા આમ થાય ને તેમ પણ બચાવવાની રીતે પૈસા બચાવવાના હોય પણ આપણે આપણા હારા લુગડા નો પહેરી, હારું પેટમાં નો ખાય તો એ પૈસા શું ધોઈ પીવા છે? સાચી વાત છે. લોહીનો માલ ધુતારા કાય. આ તો એવું જ થયું. ખાની રહી જા. 5 લાખ મારા. 5 લાખ તારા ક્યાંય નથી ગયા. કેમ ક્યાં છે તમને ખબર? એ 5 લાખ રૂપિયા ઘરમાંથી મેં જ ચોર્યા છે. તમે જોઈરા? આ મેં જ ચોર્યા છે. ખબર પડી ને તને હવે કે પૈસા ભેગા કરી 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 અને એક દિવસ જો આવી તો વહી જાય તો કેવું વહમું લાગે? સાચી વાત છે. હવે હેનું કોઈ દી કઈ કામ 5 લાખ ભેગા કરી હવે હેનું કોઈ દી કંજુસાઈ નો કરું. હવે કોઈ દી હેને તમને કાઈ નો કહું. તમને હેન મોટરસાયકલ લઈને જઈજો, તમને હારા લુગડા પહેરજો અને રોજ ભાત નહીં આવે, શાક રોટલા આવશે. હવે આયમ દાળ ભાત શાક રોટલી બધું હવે રોજ હરખું રાંધીશ. અને બાપાની હા હું લઈ બીડી ને માર બાન બજાર. અરે હમણાં જ આખો ઢગલો કાઢો વરા દીનો. હવે કોઈ પાસે માંગતી નહીં. નો માંગુ. જોજે આ તે ભેગું કરતી હતી એક ઝટકે વહી ગયું કેવી તકલીફ પડી. હા બાપા હા બેહી ગયા મારા અંતક. હમણાં જીવ વયો જાય. 5 લાખ કેમ ભેગા કર્યા છે મારું મન જાણ. હા આ મેચ ચોરી કઈ રીતે તને ખબર પડે કે ભેગું કર્યું હોય ને? મને કીધું નહીં. હવે તારી અક્કલ હે ને આમ નેઠે લેવા હાટું થઈને કર્યું મેં. તને ખબર પડી ને હા હા કે પૈસાનો બચાવ કરવા તાણે કરાય પણ હા ભૂખે મરી જાય ને એવો બચાવ ન કરાય. હો સાચી વાત છે. હારું હાલ હવે ઘરે જઈને ને ચોખા ચોખા વાત કરું ના તો ચોખા ઘીનો શીરો બનાય. હમણે બનાવું ચોખા ઘીનો શીરો અને ઓલું શું કહેવાય કેરી લેતા આવ, કેરીનો રસ બનાવી. હા હવે તો તમે બધુંય બનાવશો. હા. નકર જો ઓલા 5 લાખ રૂપિયા વહી ગયા હોત ને તો ખબર પડે. ના ના સાચી વાત છે. તો બરાબર. કેરીનો રસ પૂરી શીરો બધું બનશે આજ તો.
કાંઈ વાંધો નહીં. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આના જેવો લોભ કોઈ કરતા નહીં. કેમ કે જો લોભ કરવામાં રહેવો ને, કંઈ તમારું બધું વહી જાય ને, કઈ નક્કી નહીં. એના કરતા જેટલું કમાઓ, ખાઈ પીને આનંદ કરો. મહાદેવ. જય માતાજી.